પૂજા કરતા સમયે જો આ સંકેત મળે તો સમજી લેવું કે ભગવાને તમારી પ્રાર્થના સ્વીકારી લીધી છે। સનાતન ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે। કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા પૂજા કરવી અનિવાર્ય માનવામાં આવે છે। આ સાથે દિવસની શરૂઆત ભગવાનની પૂજાથી થાય છે, જેથી આખો દિવસ સારી રીતે પસાર થાય અને મન પણ શાંત રહે। આનાથી ભગવાન પ્રસન્ન થાય અને તમને સુખ, સમૃદ્ધિ, ધન અને સૌભાગ્ય આપે અને તમને દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે। પરંતુ ઘણી વખત આપણા મનમાં એક વિચાર આવે છે કે શું તેમના દ્વારા કરવામાં આવેલી પૂજા તેમના પ્રિય ઈશ્વર સુધી પહોંચી રહી છે કે નહીં? શું તમે પૂજા કરતી વખતે કોઈ ભૂલ કરી રહ્યા છો? આવા હજારો પ્રશ્નો મનમાં ઉદ્ભવે છે। ઘણી વખત આપણે આ મૂંઝવણમાં એટલા ફસાઈ જઈએ છીએ કે ફરીથી ભગવાનની પૂજા કરતી વખતે આપણા વિચારો સમાન રહે છે। શિવપુરાણ અનુસાર જો આ લોકો પૂજા કરતી વખતે દેખાય તો સમજવું કે દેવી દેવતાઓએ તમારી પૂજા સ્વીકારી લીધી છે। શિવપુરાણ અનુસાર જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાન તેમની દૈવી શક્તિ દ્વારા કેટલાક સંકેતો આપે છે જેને તમે ઓળખી શકો છો અને તેનો ખ્યાલ મેળવી શકો છો। ઘણા લોકો સાચા દિલથી ભગવાનની પૂજા કરે છે। લોકોની કામના હોય છે કે ભગવાન તેમની પૂજા અર્ચના અને આરાધનાનો સ્વીકાર કરે અને તેમની મનોકામના પૂર્ણ કરે। ઘણી વખત ભગવાન પણ ભક્તોની પ્રાર્થના સાંભળે છે અને સંકેતો આપે છે। જો તમે પણ ભગવાનની પૂજા કરો છો અને તમને પણ આ સંકેત મળે છે તો તમારે સમજવું જોઈએ કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે। ભગવાન પૂજા દરમિયાન ઘણા પ્રકારના સંકેતો આપે છે। એક મોટો સંકેત એ છે કે જો કોઈ વ્યક્તિ પૂજા કરતી વખતે રડવા આવે છે અથવા તેની આંખોમાં આંસુ આવે છે તો તે સમજવું જોઈએ કે ભગવાને તેની વાત સીધી સાંભળી છે। શિવપુરાણ અનુસાર જો તમે પૂજા કરતી વખતે આ ત્રણ લોકોમાંથી કોઈને જુઓ તો સમજી લો કે તમારા પર ભગવાનની વિશેષ કૃપા છે। એક, ગાય માતા દેખાવી। હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ગાયમાં તમામ દેવતાઓનો વાસ છે। આવી સ્થિતિમાં જો પૂજા કરતી વખતે તમારા દરવાજે ગાય આવે તો સમજવું કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે। તેથી ગાયના પગને સ્પર્શ કરવાની સાથે તેને ઘાસ અથવા અન્ય વસ્તુ ખવડાવવાનું ધ્યાન રાખો। 2, બહેન અને પુત્રીનું આગમન। પૂજા કરતી વખતે જો તમારી બહેન કે પુત્રી અચાનક તમારી સામે આવી જાય તો સમજવું કે તમારી પૂજા સફળ થઈ છે। દરેક દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર છે। 3, ઋષિઓ અને સંતો। જો પૂજા દરમિયાન કોઈ તેજસ્વી ઋષિ અથવા સંત આવે તો સમજવું કે તમારી પૂજા સફળ થઈ છે। પણ ધ્યાન રાખજો કે સંત તમારા દ્વારે ભિક્ષા માંગવા આવ્યા નથી। ભક્તિમાં ડૂબેલા સંત સાચા ભાવ સાથે આવે તો સમજો કે તમારી પૂજા સફળ થઈ છે। 4, પૂજા દરમિયાન આંસુ આવવા। પૂજા સમયે આંસુ એ વાતનો સંકેત છે કે તમારું મન એકદમ શુદ્ધ છે અને તમે પૂરા દિલથી ભગવાનનું ધ્યાન કરી રહ્યા છો। આ વસ્તુ થકી ભગવાન સાથે સીધો સંપર્ક થાય છે। પૂજા કરતી વખતે આંખોમાંથી આંસુ નીકળવાનો સંકેત દર્શાવે છે કે તમારી પૂજા સફળ રહી છે। 5, પૂજા દરમિયાન આંખોમાંથી આંસુ આવવાનું કારણ। જ્યોતિષીએ કહ્યું કે ભગવાન ભાવના ભૂખ્યા છે। જ્યારે પણ ભગવાનની પૂજા કરો ત્યારે સાચા મન અને સંપૂર્ણ ભાવનાથી સાથે પૂજા કરવી જોઈએ। સાચા મન તેમજ સંપૂર્ણ ભાવનાથી જો ભગવાનની પૂજા કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે અને તે ભક્તોની વાત પણ સાંભળે છે। પૂજા કરતી વખતે આંખોમાં આવતા આંસુ પણ સંકેત છે કે તમારું મન સંપૂર્ણપણે શુદ્ધ છે અને તમે શાંત વલણથી ભગવાનની સેવામાં લીન છો। જે લોકોનું મન શાંત હોય છે અને જેમની લાગણી ઈશ્વર પ્રત્યે સાચી હોય છે તેઓની ઈચ્છાઓ ભગવાન અવશ્ય પૂરી કરે છે।
મિત્રો, વિડિયો પસંદ આવ્યું છે તો વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. ધન્યવાદ મિત્રો.